नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सब्बसाहुणम् एषो पञ्चनमुक्कारो सब्बपावपणासनो मंगलाणं च सव्वेसिं पठमं हवै मंगलम्। ओंकारं बिन्दुसंयुक्तम् नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव। ओंकाराय नमो नमः। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्री गुरवे नामाकृते द्रव्यभावै पुनतः स्त्री जगज्जनम् क्षेत्रे काले च सर्वस्मिन् अर्हत समुपास्महे। कलिकाल सर्वज्ञ आचार्य भगवंत हेमचंद्र सुरेश्वरजी महाराजा परमात्माની સ્તુતિ કરતા એ વાત કહી રહ્યા છે કે હે પ્રભુ, ત્રણેય કાળમાં અને ત્રણેય લોકમાં આ વિશ્વના સર્વ જીવોને આપ નિરંતર પાવન કરી રહ્યા છો. કોઈ ક્ષેત્ર એવું નથી અને કોઈ કાળ એવો નથી જ્યાં વિશ્વને પાવન કરવાનું પરમાત્માનું કાર્ય ન ચાલી રહ્યું હોય. ક્ષેત્રે કાલે ચ સર્વસ્મિન, સર્વ કાળમાં અને સર્વ ક્ષેત્રમાં પરમાત્મા વિશ્વને પાવન કરી રહ્યા છે. અને આ જ્યારે સ્તુતિ કરે ત્યારે આપણા મનમાં એક સવાલ ઉભો થાય કે પરમાત્મા જો આ વિશ્વને નિરંતર પાવન કરી રહ્યા છે અને દરેક કાળમાં કરે છે અને દરેક ક્ષેત્રમાં કરે છે, તો પછી આપણે હજી સુધી પાવન થયા કેમ નહીં? આપણે પણ કોઈક ને કોઈક કાળમાં તો હતા કે નહીં? ચોથા આરામાં, નહીં તો પાંચમા આરામાં. કોઈને કોઈ ક્ષેત્રમાં તો છીએ નહીં, મહાવીરેમાં નહીં તો ભરત ક્ષેત્રમાં. પણ ભગવાનની શક્તિ એ તો ત્રણેય કાળમાં કામ કરે છે અને ત્રણેય લોકમાં કરે છે, સર્વ ક્ષેત્રમાં કરે છે. તો પછી આપણે હજી સુધી પાવન કેમ ન થયા જો વિશ્વના સર્વ જીવોને પાવન કરે છે? તો શું આ વાત ખોટી હેમચંદ્રાચાર્ય કરી છે? ખાલી ગાવા ખાતર આ મહિમા ગાઈ દીધો છે? મહાપુરુષો જે કોઈ વાતો કરતા હોય છે એ કેવા ખાતર નથી કહેતા હોતા, એની પાછળ અનુભૂતિનું એક સત્ય પડેલું હોય છે. જ્ઞાનની પરમ શક્તિ એની પાછળ કામ કરતી હોય છે. અને હેમચંદ્રાચાર્ય જેવા મહાન આચાર્ય જે કલિકાલ સર્વજ્ઞ કહેવાયા, સર્વજ્ઞનું જેટલું જ્ઞાન હોય લગભગ એટલું જ્ઞાન કલિકાળની અંદર ધરાવતા એ મહાપુરુષ, જેને સમગ્ર સમાજે આ કલિકાલ સર્વજ્ઞનું બિરુદ આપ્યું છે, એવા આચાર્ય ભગવાન એ કોઈ વાત એમને એમ ન કરે. એની પાછળ ચોક્કસ કોઈ ઊંડી સમજણ, કોઈ દિવ્ય અનુભૂતિ નું બળ રહેલું જ હોય. અને એવા હેમચંદ્રાચાર્ય એમ કહે છે કે આ વિશ્વના સર્વ જીવોને આ પ્રભુ નિરંતર પાવન કરી રહ્યા છે.
આપણે કેમ પાવન ન થયા? સવાલ આવે છે અને એનો જવાબ છે પરમાત્મા આ વિશ્વને પાવન તો કરી જ રહ્યા છે, એમની શક્તિ નિરંતર કામ કરી રહી છે, પણ એ આપણી પાસેથી પણ કંઈક તો અપેક્ષા રાખે જ છે. એમની એ અનંત શક્તિ, એમની એ અનંત કરુણા, એમનું એ અચિંત્ય સામર્થ્ય, એનો અનુભવ આપણે જો આપણા જીવનમાં પ્રાપ્ત કરવો હોય તો આપણી પણ કોઈક યોગ્યતા એને માટે જરૂરી બની જાય છે. કોઈ પણ વસ્તુ એનો પોતાનો પ્રભાવ બતાડે, પણ એ સામા તત્વ પાસેથી કંઈક તો અપેક્ષા રાખે છે. દાખલા તરીકે તમે અહીં આગળ જે રૂમમાં રહ્યા છો એ રૂમની અંદર બાથરૂમ છે. એ બાથરૂમની અંદર જે નળ છે એ નળમાં તમારી બાલદી ભરી દેવાની શક્તિ ખરી કે નહીં? ખરી? ખરી. તમે નળ ખુલ્લો કરી દો તો 5 મિનિટ 10 મિનિટમાં પણ બાલદી ભરાઈ જાય કે નહીં? ભરાઈ જાય, પણ છતાં ભરાતી નથી. તમે બાથરૂમનો નળ ખુલ્લો કર્યો છે અને બાલદી તમે બેડરૂમમાં રાખી છે, તો એ બાલદી કોઈ દિવસ ભરાશે ખરી? આપણે કહીએ કે ના ના, આ રૂમ તો અમને ખોટો ખરાબ રૂમ આપી દીધો છે, આ રૂમના નળમાં તો કઈ તાકાત જ નથી, અમારી બાલદી ભરાતી જ નથી, 4 કલાક થઈ ગયા નળ ખુલ્લો રાખ્યા ને. નળની અંદર તમારી બાલદી ભરી દેવાની શક્તિ ખરી, પણ એટલી તો અપેક્ષા રાખે કે બાલદીએ મારી પાસે રહેવું જોઈએ, નળની નીચે રહેવું જોઈએ. બાલદી જો નળ પાસે જાય નહીં તો નળ ક્યારે પણ એ બાલદીને ભરી શકે નહીં. પરમાત્મા આ વિશ્વને નિરંતર પાવન કરી રહ્યા છે, એમની શક્તિ કામ કરી રહી છે, પણ એટલી તો અપેક્ષા રાખશે કે આત્માએ પરમાત્માની પાસે જવું જોઈએ. જો બાલદી નળ પાસે જાય નહીં તો એ બાલદી કોઈ દિવસ ભરાય નહીં. જે આત્મા પરમાત્માનું સાનિધ્ય પ્રાપ્ત કરે નહીં એ આત્મા ક્યારેય પાવન થઈ શકે નહીં. પહેલી શરત, બાલદીએ નળ પાસે જવું જોઈએ. આપણે કેમ પાવન ન થયા એનું એક કારણ એ છે કે આ અનંત કાળની અંદર આપણે બીજા બધાની પાસે દોડ્યા, પણ આપણે ક્યારે પરમાત્માની પાસે ગયા નહીં, પરમાત્માની નિકટતા સાધી નહીં, પરમાત્માનું સાનિધ્ય આપણે પ્રાપ્ત કર્યું નહીં, માટે આપણે પાવન થયા નહીં. બરોબર? ચાલો, બાલદીને તમે બેડરૂમમાંથી ઉપાડી અને બાથરૂમમાં મૂકી પછી નળ ખુલ્લો કરો તો બાલદી ભરાઈ જવી જોઈએ ને? તોય બાલદી નથી ભરાતી. બાથરૂમમાં લઈ ગયા, નળ ખુલ્લો કરી નાખ્યો અને છતાં બાલદી ભરાણી નહીં. વળી પાછી તમે ફરિયાદ કરી કે અરે આ તો શું ગજબ થઈ ગયો છે, પણ બાલદી ભરાતી નથી. ત્યાં વળી કોઈ જ્ઞાની પુરુષ આવ્યા, એમણે કીધું કે એવું હોય નહીં, બને નહીં, જોવા દો. જોયું તો બાલદી બાથરૂમમાં તો લઈ ગયા હતા, પણ બાલદી ઊંધી મૂકી હતી અને નળ ખુલ્લો મૂક્યો હતો. કોઈ દિવસ ભરાય? પહેલી શરત છે કે બાલદીએ નળ પાસે આવવું જોઈએ. બીજી શરત છે કે એને સીધા રહેવું જોઈએ, એનું મોઢું નળ તરફ હોવું જોઈએ, જમીન તરફ નહીં. આપણે કેમ પાવન થયા નહીં? ક્યાં તો આપણે પરમાત્માની પાસે ગયા નહીં, ગયા તો સીધા રહ્યા નહીં. આપણું મોઢું પરમાત્મા તરફ ન રહ્યું, પરમાત્મા પાસે જવા છતાં પણ આપણું મોઢું સંસાર તરફ રહ્યું, માટે આપણે પાવન થયા નહીં. બરોબર? બે વાત. ચાલો હવે બાલદીને સીધી કરી નાખો, નળ તરફ મોઢું બનાવી દો અને નળ ખુલ્લો કરો, પછી તો ભરાઈ જવી જોઈએ કે નહીં? ભરી જવી જોઈએ. અને એ કર્યું તોય બાલદી ભરાણી. ગજબ થઈ ગયો. હવે તો હદ આવી ગઈ. વળી પાછી આપણી ફરિયાદ ચાલુ રહી. પરમાત્મા પાવન કરે છે, અમે કેમ પાવન થયા નહીં? જ્ઞાની પુરુષો કહે છે કે ઉભો રે, બાલદી સીધી તો કરી પણ એનું તળિયું આખું ખવાઈ ગયેલું છે, કાણા જ પડી ગયેલા છે. કોઈ દિવસ બાલદી ભરાય? ત્રીજી શરત બાલદી ભરવા માટે કે એનું તળિયું સલામત હોવું જોઈએ. આપણે ક્યાં પરમાત્મા પાસે ગયા નહીં, પરમાત્મા પાસે ગયા તો એમની સન્મુખ થયા નહીં, અને ક્યારેક સન્મુખ થયા તો પણ આપણા હૃદયની અંદર અશ્રદ્ધાના કાણા એટલા બધા પડેલા હતા, આપણું તળિયું એવું ખવાયેલું હતું કે પરમાત્માની શક્તિ આપણી ઉપર કામ કરી શકી નહીં. પરમાત્મા આ વિશ્વને પાવન કરી રહ્યા છે. પાવન થવું છે એને માટેની યોગ્યતા આ છે. 3 વાતોને સમજી લેજો. પાસે આવવું જોઈએ, સન્મુખ રહેવું જોઈએ
અને હૃદયની શ્રદ્ધાનું તળિયું મજબૂત હોવું જોઈએ. આ ત્રણ યોગ્યતા જો આપણામાં પ્રગટે તો આ પરમાત્મા આ વિશ્વને નિરંતર પાવન કરી રહ્યા છે. કોઈ ક્ષેત્રનો બાધ એમાં આવી શકે એમ નથી, કોઈ કાળ એમાં નડી શકે એમ નથી. ત્રણેય કાળમાં અને ત્રણેય લોકમાં હે પ્રભુ આપ આ વિશ્વને પાવન કરી રહ્યા છો એમ હેમચંદ્રાચાર્ય જયારે સ્તુતિ કરે છે ત્યારે આપણા માટે એક બહુ મોટો આશાવાદ ઉભો થઈ જાય છે કે પરમાત્માની અચિંત્ય શક્તિ કામ કરી જ રહી છે. હું ગમે તેવો હોઉં પણ હું ચોક્કસ પાવન થઈ શકું એમ છું, કારણ કે કામ કરી રહ્યા છે. માત્ર શરત એટલી જ છે કે મારે એ માટે યોગ્ય બનવું જોઈએ. પરમાત્માની પાસે આપણે ગયા જ નહીં. અનંતા ભવોમાં અનેક વાર માનવ જન્મ પણ મળ્યો, મનુષ્ય જીવન પણ મળ્યું, પણ એ મનુષ્ય જન્મ પ્રાપ્ત કર્યા પછી પણ આપણે પરમાત્માનું સાનિધ્ય ક્યારેય પણ પ્રાપ્ત કરી શક્યા નથી. માનવ જન્મ પામીને પણ પરમાત્માને ભૂલીને આ સંસારમાં જ આપણે સતત ભટકતા રહ્યા છીએ. આપણે પરમાત્માની પાસે ગયા નહીં. આ એક ગંભીર ભૂલ થઈ ગઈ આપણી. અને ક્યારેક ગયા, નિકટતા પણ સાધી, પણ પરમાત્માની સન્મુખ થયા નહીં. યાદ કરી લો, મહાવીરની પાસે બે આત્માઓ આવ્યા, ગૌતમ પણ આવ્યા અને ગોસાળો પણ આવ્યો. બંને પાસે હતા કે નહીં? ગૌતમ સન્મુખ રહ્યા, તરી ગયા. ગોસાળો સાથે રહ્યો, પણ એને પોતાનું મોઢું ફેરવેલું રાખ્યું, પોતાનું નવું ચક્કર ચલાવ્યું. ભગવાનની ઉપર પણ તેજો લેશ્યા મૂકી, નજીક તો ગયો પણ ખોટું કામ કરી બેઠો. માત્ર પાસે જવું એટલું જ પર્યાપ્ત નથી. પાસે ગયા પછી સન્મુખ થવું બહુ જ જરૂરી છે. અને ક્યારેક સન્મુખ પણ થઈ જઈએ પણ આ પરમાત્માની અચિંત્ય શક્તિ આ વિશ્વમાં નિરંતર કામ કરી રહી છે. પ્રભુ આ વિશ્વને પાવન કરી રહ્યા છે એવી શ્રદ્ધા નું તળિયું આપણું મજબૂત જે રહેવું જોઈએ એ ઘણી વાર રહ્યું નહીં. આપણી અવળચંડી મતિ, અહંકારી બુદ્ધિ એને પરમાત્માના વિષયમાં અને પરમાત્માના સામર્થ્યની બાબતમાં પણ અનેક જાતની શંકા કુશંકાઓ આપણા અંતરમાં જગાડ્યા જ કરી. માટે આપણું ઠેકાણું પડ્યું નથી. અધકચરું આપણું જ્ઞાન એને આપણને રવાડે ચડાવ્યા. અરે આપણે તો ભગવાન તો વિતરાગ માનીએ, આપણા ભગવાન તો વિતરાગ. અને વિતરાગ ભગવાન, એમને તો કોઈની ઉપર રાગ નહીં, એમને કોઈની ઉપર દ્વેષ નહીં. આપણે એમની ભક્તિ કરીએ તો એ કઈ રીઝવાના નથી, આપણે એને ગાળ દઈએ તો એ કઈ ખીજવાના નથી. ભગવાન તો વિતરાગ. એવા ભગવાન શું કરે? ભાઈ આપણે ઠીક છે, આપણી ઉપર ઉપકાર છે ને આપણે ભક્તિ કરીએ બરોબર છે, બાકી ભગવાન કઈ આપણું ભલું કરે? આપણે ભક્તિ કરીએ એનાથી આપણને પુણ્ય બંધાય, પુણ્ય બંધાય ને થોડું ઘણા દેવલોકના સુખો મળે. પણ ભગવાન કઈ કરે ખરા? ભગવાન તો કૃતકૃત્ય થઈ ગયા, તો મોક્ષમાં ચાલ્યા ગયા, એ તો વિતરાગ થઈ ગયા. વિતરાગ ભગવાન શું કરે ભાઈ? આવી શંકા, આવા વિચારો એને આપણા મન ઉપર કબજો લીધો. પરિણામે ભગવાન કઈ કરે નહીં. આ વિચાર દ્રઢ બનવાના કારણે મંદિરો વધતા ગયા, મૂર્તિઓ વધતી ગઈ, ભક્તિની ક્રિયાઓ વધતી ગઈ. પણ એ ભક્તિમાં જે ઉછાળો આવવો જોઈએ, જે ઉત્સાહ વધવો જોઈએ, એ ઉત્સાહ વધ્યો નહીં. આપણી ભક્તિ પણ નિષ્પ્રાણ બની ગઈ. ભગવાન શું કરે? ભગવાન કઈ કરે ભાઈ? બોલો. ભગવાન તો વિતરાગ. એવા ભગવાન કઈ કરે? મને એક વાર એક ભાગ્યશાળી મળી ગયો હતો. આવી કઈક વાત ચાલતી હતી. મને કે મારા સાહેબ તમે બધી મોટી મોટી વાતો કરો વ્યાખ્યાનમાં બેઠા બેઠા, તમને લોકોને શું વાંધો છે? ભગવાનનો મહિમા ગાયા કરો. શું ધૂળ ભગવાનનો મહિમા છે આ દુનિયામાં? ક્યાંથી કામ કરે સાહેબ કે આપણું તત્વજ્ઞાન તો તમે કંઈક વિચારો. મને કેવા માંડ્યો, એ બધું મને કંઈક સમજાવો ભાઈ. તત્વજ્ઞાન તો જ્યાંથી મળતું હોય ત્યાંથી લેવા માટે ઓપન છું, ખુલ્લી છે અહીં તો કિતાબ, ક્યાંયથી મળે. કારણ કે અમારા જ્ઞાની પુરુષોએ તો કીધું છે કે બાલાદપી હિતમ ગ્રાહ્યમ, નાના બાળક પાસેથી પણ કંઈક હિતકારી મળતું હોય તો લઈ લેવું. અને તું મને કંઈક સમજણ આપતો હોય તો હું લેવા તૈયાર છું. કેવી રીતે? મને કહે કે સાહેબ આપણા ભગવાનનું સ્વરૂપ જ જ્યાં વિતરાગ છે, એને કોઈની ઉપર રાગ દ્વેષ નહીં, એ તો બધાથી પર થઈ ગયા. એ ભગવાન હવે મોક્ષમાં ગયા પછી એમના આત્માનું કલ્યાણ કર્યું, આપણું શું ભલું કરે? ભગવાન બિચારા શું કરે? મને કે ભગવાન બિચારા. અને જ્યાં બિચારા બોલ્યો એટલે મારું મગજ છટક્યું. મેં કીધું મૂર્ખા, ભગવાન બિચારા કે આપણે બિચારા? જુઓ તો ખરા આપણી અજ્ઞાનતા, આપણે ભગવાનને બિચારા બનાવી દીધા. ભગવાન બિચારા શું કરે?
વીતરાગ છે એટલે જાણે કંઈ કરે નહીં, વીતરાગ છે એટલે જાણે કે એની કોઈ શક્તિ નહીં, વીતરાગ છે એટલે જાણે કે એનો કોઈ પ્રભાવ નહીં, વીતરાગ છે એટલે સાવ નિષ્ક્રિય બની ગયા, વીતરાગ છે એટલે આપણા માટે નકામા બની ગયા, પોતાનું કરીને બેસી ગયા. આવી જો કોઈ ભૂલ ભરેલી માન્યતામાં તમે ને હું આપણે ફસાયા હોઈએ તો વહેલી તકે એમાંથી બહાર નીકળી જવા જેવું છે. ભગવાન વીતરાગ છે એ વાત બિલકુલ સાચી છે, હું એ ખોટી નથી કહેતો, પણ એ ભગવાનને જેમણે વીતરાગ કયા છે એવા આપણા જ્ઞાની પુરુષોએ ભગવાનના બીજા પણ કોઈ વિશેષણો ગાયા છે કે નહીં એ પણ સમજવા એટલા જ જરૂરી છે. આપણા જ્ઞાની પુરુષોએ ભગવાનની મુખ્ય 4 વિશેષતાઓ બતાડી છે. સૌથી પહેલા એ સર્વજ્ઞ છે, જ્ઞાનનો પૂર્ણ પ્રકાશ એમણે પ્રાપ્ત કરેલો છે, એ સર્વજ્ઞ છે. બીજા નંબરમાં એ વીતરાગ છે, સર્વજ્ઞતાની સાથે વીતરાગતા જોડાયેલી છે, રાગ દ્વેષથી મુક્ત થઈ ગયેલા છે. પણ રાગ દ્વેષથી મુક્ત થયા છે એનો અર્થ એમને સંસારના કોઈ જીવો પ્રત્યે, સંસારના કોઈ પદાર્થો પ્રત્યે, સંસારની કોઈ પરિસ્થિતિઓ પ્રત્યે ભૌતિક કક્ષાએ કોઈ એટેચમેન્ટ કે ડિટેચમેન્ટ નો ભાવ નથી, પરંતુ એમના હૃદયમાં જગતના જીવો પ્રત્યે કોઈ કરુણા નથી, કોઈ વાત્સલ્ય નથી. એવું કેમ તમે કહી શકશો? કારણ કે આપણા જ્ઞાની પુરુષોએ ત્રીજું વિશેષણ ભગવાનનું બતાડ્યું છે કે કરુણા મૂર્તિ છે, સાક્ષાત કરુણાનો પુંજ છે. અને ચોથું વિશેષણ બતાડ્યું કે અનંત શક્તિ સંપન્ન છે, અચિંત્ય શક્તિ સંપન્ન છે. અને આ 4 વિશેષણો છે માટે જ તો આપણે ભગવાનના માર્ગે ચાલવા તૈયાર થઈએ છીએ, નહીં તો એ ભગવાનના બતાડેલા રાહે ચલાય નહીં. તમે વિચાર કરો કે કોઈ દિવસ અજ્ઞાની પુરુષના બતાડેલા રાહે ચાલી શકાય ખરું? જે પોતે જ અજ્ઞાની છે, હું જાણતો જ નથી કે આ રસ્તો ક્યાં જાય છે ને આ રસ્તો ક્યાં જાય છે, એની જ મને ખબર નથી, અને એવો હું અજાણ્યો હોઉં અને હું જો કોઈને રસ્તો બતાડું તો હું રવાડે ચડાવું કે બીજું કંઈ થાય? એટલા માટે આપણા જ્ઞાની પુરુષોએ કીધું કે તીર્થંકર પરમાત્મા વિતરાગ દેવની પ્રત્યે અનન્ય શ્રદ્ધા મૂકવી શા માટે જરૂરી છે? એનું કારણ તરીકે આ 4 વિશેષણો બતાડ્યા કે ભગવાનના બતાડેલા માર્ગે એટલા માટે શ્રદ્ધા મૂકવાની છે કે આ માર્ગ એ ગમે તેવી વ્યક્તિનો બતાડેલો નથી, સર્વજ્ઞ પુરુષનો બતાડેલો છે. અજ્ઞાની પુરુષના બતાડેલા રાહે ચાલવામાં જોખમ, ચાલવું જોઈએ તો જ્ઞાની પુરુષના બતાવેલા માર્ગે જ ચાલી શકાય, બરોબર? પણ જે સર્વજ્ઞ છે એના માર્ગે ચાલવામાં કઈ તકલીફ ખરી? નહીં. હું કહું છું ખરી, ભૂલ કરતા જ નહીં. અજ્ઞાની પુરુષના બતાવેલા રાહે ચાલવામાં તો જોખમ છે, પણ જ્ઞાની પુરુષના બતાવેલા રાહે ચાલવામાં પણ જોખમ, જો એ જ્ઞાની રાગી અને દ્વેષી હોય તો. જ્ઞાની તો છું, મને ખબર છે કે કયો રસ્તો સારો છે અને કયો ખોટો છે તમારા માટે, પણ મારા મનમાં ભેગા રાગ દ્વેષ છે, મારો કોઈક સ્વાર્થ કામ કરી રહ્યો છે, તમારા માટેનો કોઈક દુર્ભાવ દ્વેષ ભાવ મારા હૃદયમાં બેઠેલો છે, તો હું સાચું જાણવા છતાં તમને રવાડે ચડાવી દઉં એવું પણ બને કે નહીં? બને. એટલા માટે કીધું કે માત્ર જ્ઞાની પુરુષના બતાવેલા રાહે ચાલવું સલામતી ભર્યું નથી, જો એ જ્ઞાની રાગી અને દ્વેષી હોય તો. પણ આ ભગવાનના માર્ગે એટલા માટે શ્રદ્ધા મૂકવી જરૂરી છે કે ભગવાનની બીજી વિશેષતા છે કે જેમ એ સર્વજ્ઞ છે એમ એ વીતરાગ છે, રાગ દ્વેષથી મુક્ત થઈ ગયેલા છે. આવા સર્વજ્ઞ અને વીતરાગ પ્રભુના બતાવેલા રાહે ચાલવામાં કોઈ જોખમ કરવું નહીં, પણ ખરું. જે વીતરાગ હોય, જેને કોઈ રાગ દ્વેષ ન હોય, જેને આપણી કોઈ પડી ન હોય, એવા માણસની પાછળ ચલાય? જેને આપણી કઈ પડી જ નથી, તમારું ભલું થાય કે ભૂંડું થાય તમે જાણો ને તમારા કર્મ જાણે, એવા માણસને અનુસરાય કોઈ દિવસ? ભૂલે ચૂકે ન અનુસરાય. પણ આ ભગવાનને આપણે એટલા માટે અનુસરવાનું છે કે ભગવાનની ત્રીજી વિશેષતા છે કે જેમ એ સર્વજ્ઞ છે, જેમ એ વીતરાગ છે, એમ એ કરુણા મૂર્તિ છે. એને રાગ દ્વેષ નથી, પણ જગતના સર્વ જીવો પ્રત્યે કરુણા તો છે જ. અને એ કરુણા જયારે પરાકાષ્ઠાએ પહોંચી ત્યારે તો એ તીર્થંકર બન્યા છે,
સવી જીવ કરું શાસન રસી એસી ભાવ દયા મન ઉલ્લસી. અને ત્યારે તીર્થંકર નામ નિકાચતા, તીર્થંકર નામ કર્મ નિકાચિત ક્યારે કરે? તકલીફ બહુ મોટી છે. સ્નાત્ર પૂજા રોજ ભણાવ્યા કરો, ધામ ધૂમ ધામ ધૂમ ધામ ધૂમ. રામ તારી માયા સ્નાત્ર પૂજા ભણાવનારાઓને સ્નાત્રના અર્થની પણ ખબર હોય તો. કેટલા વર્ષથી સ્નાત્ર ભણાવો છો? સ્નાત્રને સમજવાનો પ્રયત્ન કર્યો છે ખરો કોઈ દિવસ? કે એમાં કેવી અદ્ભુત વાતો આવે છે. ભગવાનના જન્મનો મહોત્સવ ઇન્દ્ર મહારાજાએ કર્યો. એના પ્રતીક રૂપે જયારે આપણે સ્નાત્ર ભણાવીએ છીએ ત્યારે ઇન્દ્રના હૃદયમાં જે ભગવાન પ્રત્યે ભક્તિ હતી એવી ભક્તિ આપણા હૃદયમાં ન હોય અને માત્ર ગાઈ બજાઈ જાણીએ અને રૂટીન મુજબ ક્રિયાઓ કરી જાણીએ, કળશ ઉપર કળશ ઢોળી નાખીએ, માની નહીં લેતા કે એટલા માત્રથી કામ પતી જાય છે. તીર્થંકરની વિશેષતાઓનું અદ્ભુત વર્ણન ત્યાં સમાયેલું છે કે તીર્થંકર નામ કર્મ નિકાચિત ક્યારે કરે કોઈ પણ આત્મા? પૂર્વના ત્રીજા ભાવે જ્યારે એના હૃદયની અંદર કરુણા પરાકાશ થાય પહોંચે. આ જગતના જીવોના દુઃખો જોયા જતા નથી. એક એક જીવ પીડાઈ રહ્યો છે, ક્યારે મારામાં શક્તિ આવે અને આ તમામ જીવોને દુઃખના બંધનોથી મુક્ત કરી દઉં, સાચા સુખના રસ્તે ચડાવી દઉં. એ ભાવના જ્યારે પ્રબળ બને ત્યારે તીર્થંકર થવાનું નિશ્ચિત કરે છે. તીર્થંકર નામ નિકાચતા, એ નિકાચિત ત્યારે કરે છે. એવા તીર્થંકર પરમાત્માના માર્ગે ચાલવામાં કોઈ શંકા રાખવાની જરૂર નથી. એ સર્વજ્ઞ છે. જ્ઞાનની સાથે સાથે એમનામાં વિતરાગતા છે અને ભેગી પાછી વિતરાગતા એમના હૃદયને શુષ્ક બનાવનારી નથી. વિતરાગતાનો અર્થ મોઢું ચડાવીને બેસવું એ નથી. આપણે તો અત્યારે વૈરાગ્ય, ઉદાસીનતા આ બધાને પણ ખબર નહીં કેવી રીતે પકડી પાડ્યા છે. હા, વૈરાગ્ય એટલે મોઢું ચડાવીને બેઠેલો, દિવેલ પીધેલા મોઢા વાળો. અરે વૈરાગ્ય એટલે જળ પદાર્થો પ્રત્યે વૈરાગ્ય હોય, જીવો પ્રત્યે વૈરાગ્ય ન હોય. જીવો પ્રત્યે તો એના હૃદયમાં પ્રેમ હોય, મૈત્રી હોય, કરુણા હોય, વાત્સલ્ય હોય. એના હૃદય ઉપર સતત પ્રેમ નિતરતો હોય, એની આંખોમાં કરુણા વહેતી હોય. એનું નામ સાધુ કહેવાય, એનું નામ વૈરાગી કહેવાય. ઉદાસીન થવાનું એટલે શુષ્ક થઈને બેસી નથી જવાનું. સ્વાર્થજન્ય આકર્ષણો, સ્વાર્થજન્ય મોહ એ આપણામાં ન હોવો જોઈએ, પણ પ્રેમ ન હોવો જોઈએ એવું કોણે કીધું? આપણી તકલીફ એ થઈ ગઈ છે કે આજે આપણે તો રાગ, મોહ, પ્રેમ આ બધાને એક જ સરખા બનાવી નાખ્યા છે. રાગ ન હોય પણ પ્રેમ ન હોય. પ્રેમ એ તો આત્માનો સ્વભાવ છે. રાગ એ આત્માનો વિભાવ છે. રાગ અને પ્રેમમાં શું ફરક? મોહમાં અને પ્રેમમાં શું ફરક? બોલો, ખબર છે આપણને? શું ફરક? એક બહુ સીધી સાદી ટૂંકી વ્યાખ્યા તમને આપી દઉં. એ થર્મામીટર પાસે રાખજો, ક્યાંય ગડબડ નહીં થાય. જળને કેન્દ્રમાં રાખીને થતું આકર્ષણ એનું નામ છે મોહ. જળને કેન્દ્રમાં રાખીને થતું આકર્ષણ એનું નામ છે મોહ, વાસના, રાગ. અને જેના કેન્દ્રમાં ચૈતન્ય છે, ચૈતન્યને કેન્દ્રમાં રાખીને થતું આકર્ષણ એનું નામ પ્રેમ, કરુણા, વાત્સલ્ય. સીધી સાદી વાત છે. કોઈના દેહને જોઈને તમને એની પ્રત્યે આકર્ષણ થાય છે તો એ તમારો રાગ છે, એ તમારી વાસના છે, એ તમારો મોહ છે. પણ ગમે તેવો દેહધારી એક આત્મા, એની અંદર રહેલી એક ચેતના છે, પરમાત્માનો જે એક શુદ્ધ અંશ અહીં વિરાજમાન છે, એ દ્રષ્ટિ રાખીને એ વ્યક્તિ તરફ જ્યારે તમને આકર્ષણ થાય છે, એના સુખ દુઃખની ચિંતા થાય છે, એ મોહ નથી, એ પ્રેમ છે, એ કરુણા છે, એ વાત્સલ્ય છે. અને તીર્થંકરોના હૃદયમાં રાગ નથી પણ પ્રેમ નથી એમ કોણ કહી શકે? કરુણા નથી એમ કોણ કહી શકે? ભગવાન સર્વજ્ઞ છે, ભગવાન વીતરાગ છે અને ભગવાન કરુણા મૂર્તિ છે. આવી ત્રણ વિશેષતાઓ હોય એવા પુરુષના બતાવેલા રાહે ચાલવામાં કઈ જોખમ ખરું? પછી નહીં જોખમ. ઉભા રહો, હજી વાર છે. અજ્ઞાની પુરુષના બતાવેલા રાહે તો ચાલી શકાય જ નહીં, જો એ રાગી અને દ્વેષી હોય, અજ્ઞાની હોય.
જ્ઞાની પુરુષના બતાવેલા રાહે ચાલવામાં પણ જોખમ, જો એ જ્ઞાની રાગી અને દ્વેષી હોય તો. સર્વજ્ઞ અને વિતરાગ હોય એવા પણ પુરુષના રાહે એકદમ અનુસરી શકાય નહીં, જો એને આપણા માટે કરુણા ન હોય તો. પણ આ પરમાત્મામાં તો એ ત્રણેય વિશેષતાઓ છે. પછી કઈ વાંધો ખરો તો કે હજી વાંધો. કરુણા પણ છે મારા હૃદયમાં, પણ એ કરુણાને હું સક્રિય કરી શકું એવું જો સામર્થ્ય નથી મારી પાસે. એક કલ્પના કરો, એક મોટું તળાવ છે. તળાવની અંદર 10 છોકરાઓ તરવા માટે ગયા છે, તરી રહ્યા છે. એટલામાં એકાદ બે છોકરાઓ પોતાનું બેલેન્સ ગુમાવ્યું અને તળાવમાં ડૂબવા લાગ્યા. એ ડૂબવા લાગ્યા એટલે તરત બચાવો 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 બૂમ મારે છે. કિનારા ઉપર 50-100 માણસ ઉભા છે, મારા તમારા જેવા. છોકરાઓને ડૂબતા આપણે જોઈ રહ્યા છીએ, બચાવો બચાવો બૂમ મારી રહ્યા છે. પણ મારા જેવા જેને જિંદગીમાં કોઈ દિવસ સ્વિમિંગ કર્યું ન હોય, જેને તરતા આવડતું ન હોય, તો મને પણ એમ થાય તો ખરું કે અરે બિચારો ડૂબે છે, જલ્દી બચાવી લો. પણ હું કૂદી પડીશ ખરો? દયા છે, કરુણા છે, એ બચી જાય તો સારું એવી ભાવના છે. પણ આપણે કૂદી પડશું ખરા? જો આપણને તરતા નહીં આવડતું હોય તો નહીં કૂદી પડીએ. પણ ત્યાં જો કોઈ મિહિર સેન જેવો તરવૈયો કિનારે બેઠો હશે તો ફટાક તેને કૂદી પડશે. તરતો 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 હાલ્યો જશે ને બાવડું પકડીને પેલાને ખેંચી લાવશે બહાર, એને બચાવી લેશે. કરુણા તમારા હૃદયમાં પણ છે, કરુણા મિહિર સેનના હૃદયમાં પણ છે. પણ તમે કરુણા હોવા છતાં કૂદી નથી પડતા, કારણ કે કરુણા છે પણ સામર્થ્ય નથી તમારામાં બચાવવાનું. અને મિહિર સેન કૂદી પડે છે કારણ કે એનામાં તાકાત છે બચાવવાની. કરુણા મૂર્તિ હોય એટલું જ બસ નથી. આ પરમાત્માના માર્ગે એટલા માટે અનુસરવા જેવું છે કે પરમાત્માની ચોથી વિશેષતા આપણા જ્ઞાની પુરુષોએ બતાડી કે અનંત શક્તિ સંપન્ન છે. એમની એટલી અચિંત્ય શક્તિ છે કે આ વિશ્વના સર્વ જીવોને, ડૂબતા જીવોને એ બચાવી શકે એમ છે. એટલું સામર્થ્ય છે. આત્મતત્વનું બળ એટલું એમણે પ્રાપ્ત કર્યું છે. તીર્થંકર નામ કર્મનું પ્રચંડ પુણ્ય એમને સહયોગ આપી રહ્યું છે કે જેના કારણે આ વિશ્વનું એ કલ્યાણ કરી શકે. આવી 4 વિશેષતા ધરાવતા તીર્થંકર પરમાત્માઓ સર્વજ્ઞ, વીતરાગ, કરુણામૂર્તિ અને અનંત શક્તિ સંપન્ન એવા પરમાત્મા આ વિશ્વનું કલ્યાણ કરે એમાં કોઈ આશ્ચર્ય છે? ભગવાન વીતરાગ છે. વીતરાગ ભગવાન ભાઈ આપણું શું ભલું કરે? આ વિચારો મગજમાંથી કાઢી નાખજો. વીતરાગ છે એનો અર્થ એમનામાં રાગદ્વેષ નથી. વીતરાગ છે એનો અર્થ એમનામાં કર્તૃત્વ ભાવ નથી. પણ જેનામાં રાગદ્વેષ ન હોય, જેનામાં કર્તૃત્વ ભાવ ન હોય, એ વસ્તુનો કોઈ પ્રભાવ ન હોય એવું કોણે કીધું? આપણે એક ભેદ સમજી લેવા જેવો છે. કર્તૃત્વ ભાવ એક જુદી વસ્તુ છે અને વસ્તુનો પ્રભાવ એક જુદી વસ્તુ છે. ભાવ અને પ્રભાવ. મેટાસિનની ટીકડી જળ કે ચેતન? જળ. અને જળમાં રાગદ્વેષ હોય ન હોય? એનામાં કોઈ કર્તૃત્વ ભાવ કે વિચાર કરો કે મારે આ વ્યક્તિના શરીરમાં જઈને એના તાવને ઉતારી નાખવો છે, આવું કઈ હોય? કઈ જ નથી. જળ છે, એનામાં રાગદ્વેષ નથી, એનામાં કોઈ કર્તૃત્વ ભાવ નથી. છતાં એ મેટાસિનની એક નાનકડી ટીકડી, એનો પ્રભાવ ખરો કે નહીં કે જો તમે લ્યો તો તમારો તાવ ઉતરવા માંડે? અનાજ સડી ન જાય એ માટે ગંધકની ટીકડી મૂકવામાં આવે, પારો રાખવામાં આવે. આ ગંધક કે પારો, એનામાં કોઈ રાગદ્વેષ ખરા કે મારે આ અનાજની અંદર કોઈ સડો નથી થવા દેવો, ધનેરા નથી પડવા દેવા, જીવાત નથી પડવા દેવી, આવો કોઈ વિચાર ખરો એને? કઈ. પણ એ જો અનાજની અંદર તમે મૂકી દો, એ પડ્યું હોય તો એ અનાજમાં સડો ન થવા દે એવો પ્રભાવ ખરો કે નહીં એનો? એની શક્તિ ખરી કે નહીં? મેટાસિનની એક ટીકડીનો પ્રભાવ માનવા આપણે તૈયાર છીએ. ગંધકની ગોળીનો પ્રભાવ માનવા તૈયાર છીએ. હરડેની ફાંકીનો પ્રભાવ માનવા તૈયાર છીએ. જળ એવી વસ્તુ, એનો પ્રભાવ માનવા તૈયાર છીએ. પણ ચૈતન્યથી સભર એવું એક પરમ પુંજ પરમાત્માનું, એનો પ્રભાવ માનવા આપણે તૈયાર નથી. આના જેવી કરુણતા આપણી બીજી કઈ હોઈ શકે? જળની અસર માનવા અમે તૈયાર. આ દુનિયામાં જો જળની અસર હોય તો ચૈતન્યની કોઈ અસર જ નહીં. તાકાત કોની વધે, જળની કે ચેતનની? વિચાર કરો.
અરે જળ એવા કર્મની અસર માનવા અમે તૈયાર. કર્મથી સુખી થઈએ, કર્મથી દુખી થઈએ. આ કર્મ એટલે શું છે? તમે કોઈ દિવસ વિચાર કર્યો છે? શું છે કર્મ એટલે? કર્મ એક પૂતગલો છે અને એ જળ પૂતગલ છે. કર્મમાં કોઈ રાગદ્વેષ ખરા? કાર્બન વર્ગના પૂતગલોમાં પણ એ પૂતગલોમાં કોઈ રાગદ્વેષ નથી. છતાં એ પૂતગલો જો આત્માની સાથે સંપર્કમાં આવી જાય, આત્મા કર્મ બાંધે, તો એ બંધાયેલા કર્મો એટલે કે ચૈતન્યના સંપર્કમાં આવેલા એ જળ પરમાણુઓ, એનામાં એક તાકાત ઉભી થાય છે કે નહીં, કે તમને સુખી કરે, દુખી કરે, યશ અપાવે, અપયશ અપાવે, શ્રીમંત બનાવે, ગરીબ બનાવે. કોનો પ્રભાવ છે આ? જળ એવા કર્મ પૂતગલોનો પ્રભાવ માનવા અમે તૈયાર છીએ, પણ ચૈતન્યથી સભર એવા પરમાત્માનો પ્રભાવ માનવા અમે તૈયાર નથી. ક્યાં પરમાત્માની કોઈક શક્તિ આ વિશ્વમાં કામ કરી રહી છે? ક્યારે સ્વીકારીશું આપણે? હા, એક ચોક્કસ કે કોઈ પણ વસ્તુનો પ્રભાવ તમારે અનુભવવો હોય તો એ માટે પણ એ કંઈક તો અપેક્ષા રાખે. મેટાસિનની ટીકડીનો પ્રભાવ ખરો તાવ ઉતારવાનો, પણ એટલી તો અપેક્ષા રાખે કે મેટાસિનની ટીકડી તમારે ખાવી જોઈએ. મેટાસિનની ટીકડી તમે પેટમાં ન નાખો ને બાટલીમાં મૂકી રાખો તો કોઈ દિવસ તાવ ઉતરે? હરડેની ફાંકી બાટલીમાં જ પડી હોય પણ ફાંકો નહીં તો તમારી મળશુદ્ધિ થાય? એનો તાકાત છે, પણ એટલી અપેક્ષા રાખે છે કે એનો સંપર્ક થવો જોઈએ. એનો સંપર્ક થાય તો જ એનો પ્રભાવ અનુભવાય. એમ પરમાત્માની દિવ્ય ચેતનાનો પ્રભાવ છે, આ વિશ્વને એ પાવન કરે છે, પણ એ એટલી તો અપેક્ષા રાખે કે એની સાથે આપણી ચેતનાનો સંપર્ક થવો જોઈએ. આપણે પરમાત્માની ચેતનાનો સ્પર્શ પામીએ નહીં. શ્રદ્ધાના માધ્યમથી, ધ્યાનના માધ્યમથી આપણે પરમાત્માની સાથે તાદાત્મ્ય કેળવીએ નહીં તો પરમાત્માની અચિંત્ય શક્તિનો લાભ આપણે ક્યાંથી અનુભવી શકીએ? કર્મ પૂતગલો પણ જ્યાં સુધી વાતાવરણમાં ફેલાયેલા છે ત્યાં સુધી કંઈ કરી શકતા નથી. જ્યારે ચૈતન્યના સંપર્કમાં આવે છે, આત્માની સાથે જોડાય છે, ત્યારે જ એનામાં શક્તિ ઉત્પન્ન થાય છે અને પછી જ એ શક્તિનો પ્રભાવ અનુભવાય છે. એમ પરમાત્માની અચિંત્ય શક્તિ, પરમાત્માની દિવ્ય ચેતના, એ ચેતનાનો આપણી ચેતના સાથેનું જોડાણ થાય, એ સંપર્કમાં આવે, ત્યારે જ એની આ પરમ શક્તિના સામર્થ્યનો આપણને અનુભવ થાય. આપણે હજી સુધી પાવન નથી થયા એનું કારણ આ જ છે કે આપણી ચેતના પરમાત્માની ચેતના સાથે ક્યારેય પણ જોડાઈ નથી. કોણ ચડે? ચડે કોણ? જળ કે ચેતન? જળનો પ્રભાવ વધે કે ચેતનનો પ્રભાવ વધે? શક્તિશાળી તત્વ કયું? કર્મ સત્તા બળવાન છે આ સંસારમાં કે ધર્મ સત્તા બળવાન છે? સવાલ આ કરવા જેવો છે. બળવાન કોણ? આપણી તો શ્રદ્ધાના ઠેકાણા નથી, કારણ કે આપણી પાસે જ્ઞાનનો કોઈ ખજાનો નથી. છે એને આપણે તિજોરીમાં રાખ્યો છે, ક્યારે આપણે ગ્રહણ કરવા તૈયાર નથી. જો કર્મ જ બળવાન હોત, પરમાત્માની કોઈ તાકાત ન હોત, એ પરમાત્માએ પ્રવર્તાવેલા ધર્મની જો કોઈ સામર્થ્ય ન હોત, કર્મ સત્તાની સામે જો ધર્મ સત્તા કામ કરતી ન હોત, તો તમે એક વિચાર કરો, ક્યારેય પણ કોઈ પણ આત્માનો મોક્ષ થાત ખરો? અસંભવ બની જાત મોક્ષ જ. કારણ કે પ્રતિપળ કર્મ તો બાંધી જ રહ્યા છીએ, પ્રતિપળ કર્મ બંધાઈ રહ્યા છે, અને એ કર્મને તોડનારી સવાઈ શક્તિ વાળું તત્વ જો ધર્મ સત્તા ન હોત કર્મની સામે, તો મોક્ષ ક્યાંથી થાત? ચાલ્યા કરે કર્મનો ચક્કર તો. પણ કર્મ સત્તા ગમે એવી ખતરનાક હોય, એના કરતા ચડિયાતી ધર્મ સત્તા છે, જે કર્મ સત્તાનો ધક્કો બોલાવી દે છે, અને માટે મોક્ષનો સંભવ છે. તો પછી મહત્વ કોને વધારે આપવું? કર્મને કે ધર્મને? જળને કે ચેતનને? વિચાર એ કરવાનું છે, કોને વધારે મહત્વ આપવાનું. આપણે તો વાતની અંદર કરમ 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 કરીને પરમાત્માની શક્તિને પણ ભૂલી ગયા અને ધર્મના આચરણને પણ ભૂલી ગયા. શું કરીએ ભાઈ, આપણા તો જેવા કર્મ હવે કર્મ જેવા કર્યા છે. તમે જ્યારે જુઓ ત્યારે આપણા લોકો રોદણા રડતા તમને જોવા મળશે. ભગવાને કર્મ સત્તા બતાડી છે, રોદણા રડવા માટે બતાડી છે કે તું આખો દી રોદણા જ રડ્યા કર, હું બહુ ભારે કરવી છું, ખબર નહીં કેવા પાપ કર્યા છે, ક્યાંથી સાહેબ એવું થાય? જ્યારે કોઈને પૂછો ત્યારે તમને રોદણા રડતો મળશે. ઘણી વાર એવા ભાગશાળીઓ મળે, સ્વાભાવિક છે, પૂછીએ
શું કેમ ચાલે છે ભાઈ? હવે અમે પૂછીએ કેમ ચાલે છે એટલે અમારો કે એ સવાલ નહીં કે ધંધા પાણી કેમ ચાલે છે. અમે પૂછીએ કેમ ચાલે છે, શું ચાલે છે, તો એ સવાલ હોય કે શું આરાધના ચાલે છે. હે? અને જ્યારે ક્યારે ઘણા બધા એવા ભાગશાળીઓ મને મળ્યા છે, જ્યારે પૂછું કેમ ચાલે છે, મારા સાહેબ શું કરીએ, ભાવના તો બહુ થાય પણ ખબર નહીં કેવા ભારે કર્મ કર્યા છે, તો સાહેબ તમે નસીબદાર છૂટી ગયા. એમ કે અમારા સાહેબ એવા નસીબ ક્યાંથી તમારી જેવા? નસીબના જ રોગણા, કર્મને જ દોષ દીધા કરવાનો. અને ત્યારે મને એમ થાય કે આ કેટલું અજ્ઞાન. માણસ કર્મને જ દોષ દીધા કરશે. એ કર્મ સત્તાને ક્યાંય પછડાટ આપનારી એક મહાન સત્તા આ વિશ્વની અંદર પરમાત્માએ તરતી મૂકી છે. એ ધર્મ સત્તાનું ગૌરવ ક્યારે પણ નહીં સ્વીકારીએ આપણે. ધર્મની અચિંત્ય શક્તિને આપણે નહીં સમજીએ. જો કર્મ જ બળવાન હોત તો કંઈ કહેવાનું રહેતું જ નહોતું. પણ એના કરતા ઘણી ચડિયાતી ધર્મ સત્તા આપણી પાસે છે, પરમાત્મા સત્તા આપણી પાસે છે. એની શક્તિનો લાભ લેતા આપણને આવડતો નથી. આપણે એની સાથે આપણું અનુસંધાન કરી શકતા નથી. માટે આ સંસારના ચક્કરે આપણે ચડેલા છીએ, અથડાઈએ છીએ, કૂટાઈએ છીએ, પછડાઈએ છીએ. આપણું ઠેકાણું કરતું નથી. અનન્ય ભાવે આ પ્રભુને ક્યારે આપણે સ્વીકાર્યા આપણા હૃદયની અંદર? અનન્ય ભાવે મારું કોઈ નથી, પરમાત્માની પાસે પુકાર કરજો. અન્યથા શરણમ નાસ્તિ. પ્રભુ તમારા સિવાય મારા માટે કોઈ શરણ રૂપ નથી. ત્વમેવ શરણમ મમ. મારા માટે જો કોઈ આધાર હોય, કરવાનું જો કોઈ કારણ હોય, મારી મુક્તિનું જો કોઈ પ્રબળ સાધન હોય, તો હે પ્રભુ તમે જ છો, બાકી કોઈ નથી. અને માટે તમે આવો, મારા આત્મભાવની રક્ષા કરો. રક્ષ રક્ષ જિનેશ્વર બોલી જઈએ છીએ. ક્યારે હૃદયમાં એ ભાવ જગાડ્યો છે ખરો આપણે? જો કર્મ સત્તાને પ્રાધાન્ય આપવાનું હોત તો આપણો ઇતિહાસ કંઈક જુદો લખાયો હોત. તમને ખબર છે? જુદો જ લખાયો. નંદી શેઠ એને ભગવાનની પાસે દીક્ષા અંગીકાર કરી. એ જયારે દીક્ષા લેવા જાય છે ત્યારે ભગવાન તો સર્વજ્ઞ હતા, જ્ઞાની હતા. ભગવાને જોયું કે નંદીશેણ રેવા દે, તારું ભોગાવલી કર્મ બાકી છે. હજી તારે આ સંસારના ભોગ ભોગવવાના છે, તારા એવા કર્મ છે, રેવા દે. હવે ભગવાને એમ કીધું, દીક્ષા લેવા ગયા. ભગવાને કીધું કે નંદીશેણ હજી તારા ભોગાવલી કર્મ બાકી છે, હમણાં રેવા દે, પછી લેજે. પછી કઈ દોડધા પણ કરાય? ભાઈ આપણી તો બહુ ભાવના હતી, પણ ભગવાને જ ના પાડે છે. આમ હું હોત એ જગ્યાએ તો હું ચોક્કસ આ બચાવ શોધીને બેસી ગયો. આપણી તો બહુ ભાવના, પણ પ્રભુ જ ના પાડે કે તારા કર્મ બાકી છે, તો હવે જેવું આપણા કર્મમાં હશે. ઇતિહાસ આપણો કેટલો ગૌરવ બનતો છે. મહાત્મા નંદીશેણ એની આ ગૌરવભરી કથા આપણે ત્યાં લખાયેલી છે કે જયારે પ્રભુ એને કહે છે કે નંદીશેણ રહેવા દે, તારું ભોગાવલી કર્મ બાકી છે, ત્યારે નંદીશેણ ઉભો થઈ જાય છે, પ્રભુની સામે હાથ જોડે છે ભગવાન મહાવીરને અને કહે છે કે પ્રભુ આપ શું બોલો છો? કર્મ, પ્રભુ કર્મ મને શું કરશે? કર્મ ત્યાં સુધી જ બળવાન છે જ્યાં સુધી હું આપના શરણે નથી આવ્યો. આપના શરણે નથી આવ્યો ત્યાં સુધી કર્મ મને પછાડી શકે છે. આપના ચરણે આવ્યા પછી કર્મ મને શું પછાડે? હું કર્મને પછાડીશ. આ કુમારી નંદીશેણની હતી. છે તમારામાં ને મારામાં આ કુમારી કે કર્મ અમને શું પછાડે? અમે કર્મને પછાડશું. કારણ કે અમારી પાસે ત્રણ લોકનો નાથ દેવાદિદેવ પરમાત્માની અચિંત્ય શક્તિ અમારી પાછળ છે. અમારે શેની ચિંતા કરવાની? જળ એવા કર્મથી ડરવાનું જેની પાસે ચૈતન્યનો પુંજ હોય એને. નંદીશેણમાં એ તાકાત હતી કે પ્રભુને પણ એને કહી દીધું કે પ્રભુ કર્મની વાતો કરીને મારા ઉત્સાહને મંદ કરશો નહીં. કર્મ બળવાન હશે હું સ્વીકારું છું, પણ હું એક એવા તત્વના શરણે જઈ રહ્યો છું. ત્યાં આગળ ગયા પછી કર્મ પણ મને કઈ નહીં કરી શકે. હું કર્મને પછાડીશ. અને એ ભાવ સાથે નંદીશેણે જંપલાવ્યું છે. શું તમે નંદીશેણને ઓળખો ખરા? જૈન ઇતિહાસનું આ એક તેજસ્વી પાત્ર છે, ભગવાન મહાવીરના કાળમાં બનેલું. એ નંદીશેણને ઓળખો? એનું જીવન ચરિત્ર સાંભળ્યું છે ક્યારે? કોને ઓળખો છો? નંદીશેણને મળ્યા નથી કોઈ વાર? ક્યારેક તો એની મુલાકાત લેજો.
એને કીધું કે ભાગ્યશાળી આવી ખુમારી તમારામાં ક્યાંથી આવી નમાલા થયેલા, અમને જરા કોઈક રસ્તો તો બતાડો, અમે તો કર્મને સરેન્ડર થઈ ગયા છીએ, શું કરીએ, આપણા કર્મ એવા હોય તો ભાઈ એ તો નસીબદાર હોય એને જ આ બધું સૂજે, એટલે આપણે નસીબના ફૂટેલા અભાગ્યાઓ, ભારે કર્મીઓ, માણસે હાથે કરીને પોતાનું અવમૂલ્યન કર્યું છે, પોતાની જાતને હલકી માની લીધી છે. કોણ કે છે તમે અભાગ્યા છો? કોણ કે છે તમે ભારે કર્મી છો? ભારે કર્મી હો તો આ ભગવાન મળ્યા જ ન હોત, ભગવાનનું શાસન મળ્યું ન હોત, ભગવાનનો ધર્મ મળ્યો ન હોત. આ બધું મળ્યું છે એમ સૂચવે છે કે આમાંની એકે આત્મા ભારે કર્મી નથી, કોઈ અભાગ્યો નથી. તમે બધા તો ભાગ્યશાળી આત્માઓ છો. શા માટે હાથે કરીને પોતાનું અવમૂલ્યન કરો છો? ભાગ્યની વાતો ક્યાં કરવાની? બધે ભાગ્યના રોદણા રડતા નહીં. અને કદાચ ભાગ્ય નબળું હોય તો પણ એક વાત સમજી રાખજો કે ભાગ્યના ઘડવૈયા બીજા કોઈ જ નથી, આપણે પોતે જ છીએ. આપણે જો આપણા પુરુષાર્થને બુલંદ બનાવીએ તો આપણા ભાગ્યનું નિર્માણ પણ આપણે બદલી શકીએ છીએ. કોણ ભાગ્યનો ઘડવૈયો કોણ છે? ભાગ્ય એટલે શું? ઉપરથી ટપ્યું છે. ગઈકાલનો તમારો પુરુષાર્થ એ આજનું તમારું ભાગ્ય છે, આજનો તમારો પુરુષાર્થ એ આવતીકાલનું તમારું ભાગ્ય છે. ભાગ્ય એટલે બીજું શું છે? આપણો પુરુષાર્થ કે બીજું કંઈ? આજે અવળો પુરુષાર્થ કરો એટલે અવળા કર્મ બંધાય, એ કાલે ઉદયમાં આવશે એટલે તમારું કાલનું ભાગ્ય થયું. પણ આખરે તો પુરુષાર્થ જ ને મૂળમાં. તો પુરુષાર્થનું મહત્વ વધારે કે ભાગ્યના રોદણા રડવાનું? ભાગ્યના ઘડવૈયા કોણ? વિચાર્યું છે કોઈ દિવસ? અને એ જેને ખુમારી આવી જાય એ પછી નબળી વાતો ન કરે, કર્મના રોદણા ન રડે. એક કવિએ બહુ સરસ વાત કહી. એણે એમ કીધું કે અમારું ભાગ્ય છે અને ભાગ્યને જાતે ઘડી લઈશું. અમારું ભાગ્ય છે અને ભાગ્યને જાતે ઘડી લઈશું. વિધિ જો અંતરાયો નાખશે તો આથડી લઈશું. ખમીર છે ને ખુમારી છે અમારા પ્રાણમાં મિત્રો, ખમીર છે ને ખુમારી છે અમારા પ્રાણમાં મિત્રો. લથડશું તો ફરીથી સ્થિર થાશું ને લડી લઈશું. ભાગ્યના રોદણા શેના રડવાના? ખુમારી રાખો, કોઈ રોદણા રડવાની જરૂર નથી. નંદીશેન રોદણા રડવા નથી બેઠા. એને આ ખુમારી હતી કે લથડશું તો ફરીથી સ્થિર થાશું ને લડી લઈશું. ભગવાને કીધું તારું ભોગાવલી કર્મ બાકી છે. પ્રભુની વાણી કઈ અસત્ય તો હોય જ નહીં. ખુમારી સાથે નંદીશેણે પ્રભુના ચરણે ઝંપલાવ્યું અને આગળ જતા વર્ષોના સાધના કાળ પછી પણ એક તબક્કો આવ્યો, નિકાચિત એવું ભોગાવલી કર્મ એનું જાગી ગયું અને નંદીશેણનું પતન થયું. એક વેશ્યાના ઘરમાં જઈને બેઠા નંદીશેણ પાછા. થયું પતન. ભગવાનની વાણી ખોટી ન હોય પણ નંદીશેણ એ કર્મનો ગુલામ નહોતો, પ્રભુનો સેવક હતો. આપણે કર્મના ગુલામ બન્યા છીએ ત્યાં તકલીફો ઊભી થઈ ગઈ છે. પરમાત્માના અનન્ય ભક્ત આપણે બની શકતા નથી. નંદીશેણ એનામાં ખુમારી હતી. લથડશું તો ફરીથી સ્થિર થાશું ને લડી લઈશું. અમારું ભાગ્ય છે અને ભાગ્યને જાતે ઘડી લઈશું. ભાગ્યના ઘડવૈયા આપણે જ બનવાનું છે. નંદીશેણનું પતન થયું. ભોગાવલી કર્મ નિકાચિત હતું માટે એક વેશ્યાને ત્યાં જઈને બેઠા, પણ છતાં એના હૃદયમાં મહાવીર હતા. એના હૃદયની અંદર આત્માની શુદ્ધિનો સંકલ્પ હતો અને એટલે જ એના પ્રાયશ્ચિત રૂપે એક વસ્તુ સ્વીકારી છે. રોજ જ્યાં સુધી 10 આત્માઓને પ્રતિબોધિત કરીને ભગવાન મહાવીરના ચરણે ન મોકલી આપું દીક્ષા લેવા માટે, ત્યાં સુધી મારે મોઢામાં પાણીનું ટીપું નાખવું નહીં. રોજના 10 આત્માઓ. અને ક્યાં બેઠો તો પોતે? અપાત્રામાં. વેશ્યાને ત્યાં પોતે બેઠો છે, વેશ્યાના ઘરમાં. અને વેશ્યાને ત્યાં જનારા કોણ હશે? બધા મહાશ્રાવકો, ધર્માત્માઓ. તમે કલ્પના કરો. મને તો ઘણી વાર નંદીશેણની કઈ સમજણ જ નથી પડતી કે શું એની પ્રતિભા હશે. એક વેશ્યાગામી બનેલા માણસો, વેશ્યાને ભોગવવા માટે આવનારા માણસોને વેશ્યાના ઘરમાં બેસીને એને કેવા ઉપદેશ આપ્યા હશે, કેવા હૃદય પરિવર્તન કરાવ્યા હશે કે 10 જણાને રોજ ભગવાન મહાવીરની પાસે મોકલી આપતા હશે. કોઈ એને માથા ભારે આપણી જેવો મળ્યો નહીં હોય કે મોટી અમને ઉપદેશની વાતો કરો છો, તમે ક્યાં અહીં બેઠા છો? અને કદાચ કોઈએ કીધું હશે ત્યારે એને પોતાની નિર્બળતાનો એકરાર કેવી રીતે કર્યો હશે કે વાત તારી સાવ સાચી છે, પણ શું કરું? કંભાજી છું,
કે આજે અહીં બેઠો છું, એનો રણકાર કેવો હશે કે સામે માણસ બોલતો બંધ થઈ ગયો હશે, પાપનો પશ્ચાતાપ કેવો હશે એના હૃદયની અંદર. નંદીશેણનું પતન આપણને યાદ છે, નંદીશેણનું ભવ્ય ઉત્થાન આપણને યાદ નથી. આ આપણી કરુણતા છે, કારણ કે આપણી દ્રષ્ટિ હંમેશા પતનાભિમુખ રહી છે, ઉત્થાન તરફ આપણે ક્યારે પણ જોઈ શક્યા નથી. નેગેટિવ થિંકિંગ આપણા જીવનમાં ખૂબ વધી ગયું છે, આપણી જાત માટે અને જગત માટે. પોઝિટિવ થિંકિંગ આપણે ભૂલી ગયા છીએ. 10 જણાને વેશ્યાગામીઓને ભગવાન મહાવીરની પાસે જીવન સમર્પણ કરવા મોકલનારે નંદીશેણ રોજ એક ઘરમાં બેસીને કેવી તત્વજ્ઞાનની વાતો કરતા હશે, કેવી જીવન પરિવર્તનની વાતો કરતા હશે ને શું ઉપદેશ આપતા હશે. કઈ ભેજામાં બેસે નહીં એવી વાતો છે. મને ઘણી વાર થાય કે આ વિજ્ઞાન થોડુંક મોડું જાગ્યું, વહેલું જાગ્યું અને નંદીશેણના એ ઉપદેશોને જો કેસેટમાં ટેપ કરી લેવામાં આવ્યા હોત તો આજે અમારે આ રાડો પાડવી જ ન પડત. આપણા બધાનો ક્યારનો ઉદ્ધાર થઈ ગયો. જે માણસ વેશ્યાગામીઓને ભગવાનની પાસે મોકલી આપે એ આવા મહાન શ્રાવકોના હૃદય પરિવર્તન કરાવવામાં તો એને કેટલી વાર લાગે. આવાજ બેસાડવા પડે અમારે. પણ શું કરીએ, આજે નંદીશેણની કોઈ કેસેટો આપણને મળતી નથી. એ ધ્વનિ મુદ્રિત થઈ શક્યું નહીં તો અદભુત કામ થઈ જાત ઇતિહાસનું. એક 10 માણસોને રોજના 10 અને એમાં એક દિવસ ભોગાવલી કર્મ ભોગવાતા ખપી ગયું છે. પાછું પાંદડું હવે ફરવાનું છે ભાગ્યનું, અને એક નિમિત્ત મળી ગયું. એક દિવસ સવારથી એ કામ શરૂ કરી દીધું છે. એકને મોકલ્યો, બીજો આવ્યો, એને પ્રતિબોધિત કરીને મોકલ્યો, ત્રીજાને મોકલ્યો, 5મો ગયો, 7મો ગયો, 8મો ગયો, 9મો ગયો. 9 જણા ને પહોંચાડી દીધા છે પ્રભુની પાસે, અને એક 10મો આવ્યો છે. નંદીશેણ ક્યારની મહેનત કરી રહ્યા છે, પણ પેલો પીગળતો જ નથી, અસર જ થતી નથી. ઘણા માણસો વ્યાખ્યાન પ્રૂફ હોય છે, જેમ વોટર પ્રૂફ હોય, શોક પ્રૂફ હોય, એમ ઘણા બધા રેઇનકોટ પહેરીને જ બેસતા હોય છે. મારા સાહેબ તો બધું કે એમનો ધર્મ છે કહેવાનો, આપણે સાંભળવાનો આપણો ધર્મ છે. બાકી કઈ મારા સાહેબની વાતો આપણાથી લેવાય? લઈએ તો આપણો ઘર સંસાર ચાલે? ન ચાલે, ના પાડે જ નવલચંદ્ર. એક વાત સમજી રાખો, જ્યાં સુધી આ વાતો નહીં સ્વીકારો ત્યાં સુધી તમારો સંસાર સીધો ચાલવાનો નથી. સ્વીકારશો તો જ સીધો ચાલવાનો છે. આજે એટલા માટે તકલીફો ઉભી થઈ ગઈ છે કે ભગવાનની વાતોને આપણે ભૂલી ગયા છીએ, માટે પણ ઘરમાં આગ સળગી છે. 10મો બૂઝતો જ નથી. એમ કરતા કરતા બપોરના 12 વાગી ગયા, ભોજનનો સમય થઈ ગયો. વેશ્યા જે નંદીશેણ ઉપર મુક્ત છે, આફરીન છે, એ વેશ્યા થોડી વારે આવીને જુએ છે કે કામ પત્યું કે નહીં. રોજનો કાર્યક્રમ હતો, જ્યાં સુધી કામ ના પતે ત્યાં સુધી નંદીશેણ ભોજન ન કરે, પાણી ના નાખે. 9 ગયા છે એની ખબર છે, 10મો હવે ગયો કે નહીં. થોડી વાર થાય ને જોવા આવે, અને 12 વાગ્યા. કકડીને ભૂખ લાગી છે વેશ્યાને, થાકી છે. હવે જ્યાં સુધી નંદીશેણ ન જમે ત્યાં સુધી એ પણ ન જમે. શું તમે સમજ્યા કે? તમે બધા સુખી છો ને? મને તો હાથ પાડજો કમસે કમ, હો તો પણ. આ અમારો ઇતિહાસ કેવો ગૌરવવંતો, જ્યાં એક વેશ્યા પણ પોતાને જેની પ્રત્યે પ્રેમ છે, નંદીશેણ ન જમે ત્યાં સુધી જમવા ન બેસે, ભૂખ લાગી હોય તો પણ. તમને મૂકીને તમારા ઘરવાળા ખાઈ તો ન લે ને? વેશ્યા થોડી વારે આવે છે ચેક કરવા, અને હવે એન્ડ આવી ગયો છે શક્તિનો. થાકી છે, પૂછે છે કે હવે જલ્દી ચાલો, મને ભૂખ લાગી છે, કેટલી વાર? ત્યારે પેલો નંદીશેણ કે છે થોડી વાર ખમી જા. 9 જણા ચાલ્યા ગયા છે, આ એક છેલ્લો 10મો છે. ક્યારનો એને સમજાવું છું, સમજતો નથી. એક 10માને વાળી દઉં એટલે મારી પ્રતિજ્ઞા પૂરી. અને કંટાળેલી, ઘણી વાર ઘરવાળાઓ પણ કંટાળે. આ કોઈ આજનો શિરસ્તો નથી, પ્રાચીન કાળથી આ પરંપરા ચાલી આવી છે. કંટાળેલી વેશ્યા પેલો કે છે કે 10મો બાકી રહ્યો છે, એ કામ પતાવી દઉં. ત્યારે વેશ્યા કે છે
કે હવે 10મો કોઈ ન હોય તો 10મા તમે. અને નંદીશેણનું ભોગાવલી કર્મ ખપી ગયું હતું. માત્ર એક ટકોરાની જરૂર હતી. અને ઇતિહાસ એમ કહે છે કે જ્યારે પેલા એ કીધું કે 10મા તમે, અને એટ અ ટાઈમ 1 મિનિટે નંદીશેણ ઉભો થઈ ગયો. થેન્ક યુ, બહુ સારું કર્યું, તે મને રજા આપી, હું જાઉં છું ભગવાન મહાવીરના ચરણે. અને નંદીશેણ નીકળી પડ્યા. સીધા પ્રભુ મહાવીરના ચરણે જઈને આંખમાં ચોધાર આંસુ સાથે, પ્રભુ આપનો કલ્યાણકર માર્ગ મળ્યો હતો, પણ નિકાચિત એવા ભોગાવલી કર્મોએ મને પછડાટ આપી હતી. આજે મારા કર્મ ખપી ગયા છે. પ્રભુ સ્વીકાર કરો, પ્રાયશ્ચિત્ત આપો, અને જીવનને વિકાસના માર્ગે દોડતું કરી શકું એવા આશીર્વાદ આપો. અને પરમાત્માના આશીર્વાદ લઈને એ નંદીશેણ મુનિ પાછી જબરજસ્ત સાધનામાં લાગી ગયા. શું યાદ છે આપણને? નંદીશેણનું પતન યાદ છે, પણ પતનને પણ ચડી જાય એવું નંદીશેણનું ઉત્થાન આપણને યાદ નથી. બહુ દોઢ દયા થયા, ભગવાને ના પાડી હતી, દીક્ષા લીધી, આખરે પતન થયું ને, એના કરતા આપણે સમજીને જ નમાલા માણસો, કાયર, તત્વહીન એવા આપણે શું સમજી શકવાના હતા મહાપુરુષોના જીવન પ્રસંગોને? અદ્ભુત પાત્ર છે. મહાવીરના જીવનના કાળમાં બનેલા એક એક પાત્રો એટલા અદ્ભુત છે કે એમ થાય કે શું આપણો ઇતિહાસ ગૌરવ બનતો. ઘણી વખત મહાપુરુષોનું પતન પણ થાય ને, હું હંમેશા ઘણી વાર કહેતો હોઉં છું કે આ મહાપુરુષો એ ટેનિસ બોલ જેવા હોય છે. ટેનિસ બોલ જોયો છે? ટેનિસ બોલ જેવા હોય છે આ મહાપુરુષો. એ જેટલા જોરથી પછડાય ને એના કરતા ડબલ જોરથી ઊંચે ઉછળે. નંદીશેણનું પતન જેટલા જોરથી થયું એના કરતા ડબલ જોરથી એનું ઉત્થાન થયું છે. અદ્ભુત છે ઉત્થાન, અદ્ભુત છે એની સાધનાઓ. પણ આપણે એને સમજવાનો કોઈ દિવસ પ્રયત્ન નથી કર્યો, કારણ કે આપણે કર્મ સત્તાને સરેન્ડર થઈ ગયા છીએ. આપણે પરમાત્મા સત્તાનો સ્વીકાર કરવાનું ભૂલી ગયા છીએ. કર્મ ગમે તેવા હશે, પ્રભુ હું આપના ચરણે આવું છું, પછી કર્મ મને કઈ નહીં કરી શકે, હું કર્મને પછાડીશ. એ ખુમારી છે. બહુ ભારે કર્મી, શું કરીએ? નમાયા આપણે તો. વેશ્યાએ કીધું 10મા કોઈ નહીં, તો હવે તમે જાઓ ને, એક ટકોરો પડે અને ઉભા થઈ જાય. કેટલા ટકોરા પડે તો ઉભા થાવ એમ છો? તો હમણાં કહું આ લોકોને આજથી કામ શરૂ કરે. પણ મને એમ લાગે છે કે ટકોરો નહીં, આ લોકો ઘરમાંથી લાત મારે તોય નીકળવો એમ નથી. આપણે કાયર, બંધાયેલા, ફસાયેલા, આપણે કઈ રીતે મહાપુરુષોને સમજી શકીશું? કર્મની ખોટી નિર્બળતાઓને પકડશો નહીં, કર્મ રોદણાઓ રડશો નહીં. કર્મ કઈ નથી આપણા પુરુષાર્થની આગળ, ધર્મ સત્તાની આગળ અને પરમાત્મા શક્તિની આગળ. કર્મ તો એક નાચી જ ચીજ છે, એને ગમે ત્યારે પછાડી શકાય છે. કોણ ચડે? એક વચ્ચે એક બીજી વાત પૂછી લઉં તમને. પત્તા રમો છો? ગભરાવ નહીં, કોઈને બાધા નહીં આપું. હું પૂછું છું, રમતા આવડે છે? ના આવડતા હોય તો મારે તમને શીખવાડવા છે, એટલે પૂછું છું. મારે તમને એક્સપર્ટ બનાવવા છે. પત્તા રમતા હો ત્યારે એની રીત શું પત્તા રમવાની? સૌથી પહેલા કામ શું કરો? પત્તાની કેટ હાથમાં લ્યો. પછી એ કેટ હાથમાં લઈને પહેલું શું થાય? પત્તા ચીપી નાખો. આડાવડા કરી નાખો ને, કે ગોઠવેલા રાખો? સૌથી પહેલા પત્તા ચીપી નાખવામાં આવે, પીસી નાખવાનું. ચીપી નાખ્યા પછી એ પત્તા રમનારા જે માણસો હોય એ બધા વેચી લે. એ વેચણી કેવી રીતે કરો? સીધા રાખીને કે ઊંધા રાખીને? ઊંધા રાખીને. એમાં તમારી પસંદગી ના ચાલે. જેના નસીબમાં જે પત્તા જવાના હોય તે જાય. ઊંધા રાખીને તમે વેચી લો, બરોબર? અને વેચાઈ ગયા પછી દરેક માણસ પોતાને જે પત્તા મળ્યા હોય એ જરાક આમ ગોઠવીને જોઈ લે, અને પછી પોતાની સમજણ મુજબ, બરોબર? એ ભૂલ થતી હોય તો કહેજો. હું જિંદગીમાં રમ્યો નથી, મને ખબર નથી. આમાં મારા કરતા તમે વધુ અનુભવી કહેવાઓ, એટલે મારી કઈ ભૂલ થતી હોય તો કહેજો મને. પણ તમારા જેવા અનુભવીઓ પાસેથી થોડું ઘણું જે જાણ્યું છે કે કોકને રમતા જોયા છે, એટલે આટલી આવી કઈક સમજણ છે ખરી કે પછી આમ બધા પોતપોતાની રીતે કઈક આગા પાછા કરતા હોય, ગોઠવીને. અને ત્યાર પછી બાજી શરૂ થાય, એક પછી એક પત્તું નંખાતું જાય, અને એમ કરતા કરતા બાજી પૂરી થાય. તમને ખબર છે ઘણી વાર એવું બને કે કોઈક માણસને પત્તા બહુ સારા મળ્યા હોય અને છતાં રમતા ના આવડે અને બાજી હારી જાય.
અને કેટલાક માણસો એટલા એક્સપર્ટ હોય રમનારા કે કદાચ નબળા પણ પત્તા મળ્યા હોય પણ એક એક પત્તાનો ઉપયોગ એટલો વિચારી વિચારીને કરે, એવી રીતે નાખતો જાય કે બાજી જીતી જાય. માની લો કે તમે 4 જણા રમવા બેઠા છો અને આ રીતે રમત ચાલી રહી છે. તમે એક પછી એક પત્તું નાખતા જાઓ છો અને જ્યારે તમારા પત્તા નીકળતા જાય છે ત્યારે બાજુવાળા બધા સ્તબ્ધ થઈ જાય છે કે આ કમાલ કરી નાખી, આ એક પછી એક શું જોરદાર પત્તું કાઢે છે, બધા સારા પત્તા તો આના નસીબમાં જ ગયા છે. અને એ રીતે તમારા પત્તા નીકળતા જાય, રમત જામતી જાય ને એમ કરતા કરતા છતાં તમે હારી જાઓ. સારામાં સારા પત્તા મળ્યા હોય છતાં હારી જાઓ બને. અને એ તમે હારી જાઓ ત્યારે સાથેવાળા કે અરે નવલચંદભાઈ, આટલા સરસ પત્તાને તમે હારી ગયા અને તમે કહો કે શું કરું, એ તો મારા નસીબમાં હારવાનું હતું માટે હું હાર્યો. એમ કહો તો શું કે બાજુવાળા, અરે ભાઈ આ શું ગપ્પા મારો, નસીબ તો બહુ સારું હતું એટલે તો ટોપ પત્તા મળ્યા બધા તમને. એમ કહો ને કે રમતા ના આવડ્યું. પત્તા મળવા એ ભાગ્યની વાત છે અને મળેલા પત્તામાંથી બાજી જીતવી કે હારવી એ પુરુષાર્થની વાત છે. સમજ્યા? પત્તા તમને કેવા મળે છે ત્યાં તમારી પસંદગી નથી ચાલતી, જે નસીબમાં હશે એવા મળી જશે. પણ આવેલા પત્તામાંથી બાજી જીતવી કે હારવી એ તો તમારી હોશિયારી કેવી છે, રમતા કેવું આવડે છે એની ઉપર છે. આપણે કમનસીબ છીએ, સારામાં સારા પત્તા મળ્યા છે. 3 લોકના નાથ દેવાધિદેવ વિતરાગ પરમાત્મા મળ્યા, નિર્ગ્રંથ કરુણામૂર્તિ એવા ગુરુઓ મળ્યા, દયામૂળક મહાન ધર્મ મળ્યો, ચતુર્વિધ સંઘ મળ્યો, પવિત્ર ધર્મ સ્થાનો મળ્યા. એક એક ટોપ પત્તા જિંદગીમાં બધા મળી ગયા છે. અને આ બધા પત્તા મળ્યા પછી જિંદગીની બાજી હારી જઈએ અને પછી કહીએ કે શું કરીએ, તો અમે ભારે કર્મી. તો જ્ઞાની પુરુષો કે ખબરદાર બોલ્યો છે તો તું ભારે કર્મી છે જ નહીં. અને આટલા મજાના ટોપ પત્તા મળ્યા પછી આપણે ભારે કર્મી, અરે ગૌરવ લ્યો કે મારા જેવો ભાગ્યશાળી બીજો કોઈ નથી. અને છતાં જો બાજી હારી જતો તો મને રમતા નથી આવડતી માટે, પત્તાનો દુરુપયોગ કર્યો માટે, બાજી જમાવી ન શક્યો માટે. આવડે છે રમતા તે શીખવાડું. હું તો બાધા આપતો જ નથી, મારી ખોપરી થોડીક ઊંધી છે. બીજા સાધુઓ પત્તા રમવાની બાધા આપતા હશે નહીં રમવી. હું એમ કહું છું કે એક્સપર્ટ બની જાઓ રમવામાં. આપણને આવડે છે ખરી. વાત વાતમાં ભાગ્યના રોદણા રડનારા ભગવાન તીર્થંકર દેવોએ કર્મનું તત્વજ્ઞાન આપણને નિર્બળ બનવા માટે બતાડ્યું છે, કાયર થવા માટે બતાડ્યું છે, રોદણા રડવા માટે બતાડ્યું છે કે આપણે વાત વાતમાં રોદણા રડ્યા કરીએ. કર્મનું આખું તત્વજ્ઞાન પ્રભુએ એટલા માટે બતાડ્યું કે આટલા ખતરનાક છે આ કર્મો, પણ એને કેમ પરાસ્ત કરવા એની બાજી ગોઠવી લેજો. અમેરિકા અને ઇઝરાયલની વચ્ચે યુદ્ધ ચાલતું હોય કે ભારત અને પાકિસ્તાનની વચ્ચે યુદ્ધ ચાલતું હોય ત્યારે ભારતની આપણી બોર્ડર ઉપર રહેલા સૈનિકો અને આપણું સંરક્ષણ મંત્રાલય એની પાસે બધી જ દુશ્મનની માહિતી હોય કે નહીં, વધુમાં વધુ માહિતી ભેગી કરવાનો પ્રયત્ન કરે કે નહીં, કે પાકિસ્તાન પાસે કેટલું સૈન્ય છે, કેવા કઈ ટાઈપના શસ્ત્રો છે, બધું ભારતના મંત્રાલય પાસે આપી રહ્યું છે. પાકિસ્તાન બહુ પાવરફુલ થઈ ગયું છે, હવે તો આપણી પર હલ્લો કરશે, શું કરીએ? રોદણા રડવા માટે. દુશ્મનનું જ્ઞાન મેળવવાનું છે, એને સરેન્ડર થવા માટે નહીં, એનો મુકાબલો કરવા માટે. કર્મ સત્તાનું જ્ઞાન મેળવવાનું છે, કર્મ સત્તાને સરેન્ડર થવા માટે નહીં, ધર્મ સત્તા દ્વારા એને પરાસ્ત કરવા માટે. અને આ વાત જયારે સમજાઈ જશે ત્યારે આપણે ખોટી નિર્બળતાઓથી ઉપર ઉઠી જઈશું. પરમાત્મા આ વિશ્વને પાવન કરી જ રહ્યા છે. એમની અચિંત્ય શક્તિ, એમનું અચિંત્ય સામર્થ્ય આ વિશ્વને પાવન કરી રહ્યું છે. બસ મારે એ સામર્થ્યનો સહારો લઈ લેવાનો છે. પૂર્ણ શ્રદ્ધા સાથે, પૂર્ણ વિશ્વાસ સાથે હું પ્રભુની ચેતના સાથે મારી ચેતનાનું જોડાણ કરી દઉં તો કોઈ તત્વ મને પછાડી નહીં શકે. આ શ્રદ્ધા કેળવવી પડશે આપણે બધાએ.